શ્રાવણ માસ વદ છઠનો દિવસે રાંધણ છઠ. આખો દિવસ ગૃહિણીઓ રસોઈ બનાવે છે અને આ વાસી રસોઈ આવતીકાલે એટલે કે સાતમના દિવસે ખાવામાં આવે છે. પરંતુ સાતમે વાસી ખાવાની પરંપરા કેવી રીતે પડી, આવો જાણીએ. શ્રાવણ માસ ન માત્ર ભગવાન શિવની વિશેષ પૂજાનો માસ, પરંતુ આ માસમાં બોળ ચોથથી લઈને જન્માષ્ટમી સુધીની સળંગ તહેવારો આવી જાય છે, જેને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે. દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસોમાં કેવી રીતે પૂજા કરવી, શું ખાવું, તમામ વાતોનું અલગથી મહત્ત્વ છે. આજે ગુજરાતમાં છઠ ઉજવાશે. આવતીકાલે સાતમ અને પછી અષ્ટમી. સાતમના દિવસે ગુજરાતમાં વાસી ખાવાની પ્રથા છે. પણ શું તમને ખબર છે કે આ દિવસે વાસી ખાવાની પ્રથા કેવી રીતે પડી? ચાલો જાણીએ. શીતળા સાતમ પર શીતળા માતાની વ્રત કથા અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા સાતમમાં વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે વ્રત કરનાર શીતળા સાતમના દિવસે વિશેષ પૂજાવિધિ કરે છે અને તેનું વાંચન કરે છે. તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને સમગ્ર જીવન શીતળતાનો અનુભવ થાય છે. કથા પ્રમાણે કોઈ ગામમાં દેરાણી જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા. સાસુની બંને પુત્ર વધુના ઘરે એક દીકરા હતા. દેરાણી જેઠાણી ઈર્ષ્યાળુ હતી તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસ આવ્યો. સાસુએ નાની પુત્ર વધુને રાંધવા બેસાડી. નાની પુત્ર વધુ મોડી રાત સુધી રાંધતી રહી. આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. પોતાના બાળકને રડતો જોઈ માએ બધું કામ પડતું મૂક્યું અને છોકરાને લઈને જરા આડે પડખે સૂતી થઈ. દિવસભરના કામના કારણે નાની વહુ બહુ થાક લાગ્યો હતો અને થાકના કારણે તે જોતજોતામાં સૂઈ ગઈ. નાની વહુ બાળકને સાસવવામાં ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. ચૂલો સળગતો રહ્યો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચી જાય છે. શીતળામાં ચૂલામાં આળોટવા લાગે છે, પરંતુ શીતળામાને શરીરે ઠંડક લાગવાને બદલે શરીરમાં જલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે. ગુસ્સે ભરાયેલા શીતળામાં નાની વહુને શ્રાપ આપે છે કે જેવું મારું શરીર બળ્યું એવું તમારું પેટ બાળજો. વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે. નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે. સાસુ માએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. આ બંને તલાવડી પાણીથી સલોસલ હતી. કોઈ તેનું પાણી પીતું ન હતું, કેમ કે જે પાણી પીએ તે મૃત્યુ પામતું હતું. નાનું વહુને જતા જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? ત્યારે નાની વહુ કહે છે કે હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ નાની વહુને કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધે છે, જ્યાં રસ્તામાં તેને બે આખલા મળે છે. તેના ડોકમાં ઘંટના પડ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધે છે. ત્યાં થોડે દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળ પરથી ટોલા વીણતી હતી અને જોઈને ડોશી બોલે છે કે બહેન મારા માથામાં ખંજવાળ આવે છે, જરા ટોલા કાઢી આપને. નાની વહુ દયાળુ હતી. ભલે તેને ઉતાવળ હતી, તેમ છતાં પોતાના દીકરાને
ડોશીમાના ખોળામાં મૂકી ડોશીમાના માથામાંથી ટોલા કાઢી આપે છે. થોડી વાર ડોશીમાની ખંજવાળ મટી જાય છે. તેઓ વહુને આશીર્વાદ આપતા કહે છે કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થાય છે. ડોશીમાના ખોળામાં રહેલ છોકરા સજીવન થઈ જાય છે. વહુ જાણી જાય છે કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. અર્થ તે તેના આશીર્વાદ લે છે. વહુએ શીતળા માતાને તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ રોજ ઝઘડિયા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષ્યાળુ હતી, કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખશે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થઈને શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમને ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેમના શ્રાપ નિવારણ માટે ખોબું ભરીને પાણી પીધું. બંને તલાવડીનો શ્રાપ દૂર થયો. ઘરે આવી તેણે સાસુમાને આ બધી વાત કરી. આ સાંભળી તેની જેઠાણીને ઈર્ષ્યા થઈ. ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણસઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેમ કરું, આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં જ શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળા માતાનું શરીર દાઝી ગયું. તેણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાના ખુશ થઈને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળે છે. રસ્તામાં જેઠાણીને તલાવડી મળે છે અને પૂછે કે બેન, તમે ક્યાં જાય છે? જેઠાણીએ મોં મસ્કાતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. જેઠાણીએ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું, હું નવરી છું કે હું તારા માથામાંથી ટોલા કાઢી આપું? જોતા નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરે છે અને આખો દિવસ ટાઢું ખાય છે. આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરાય છે. આ વ્રત કરવાથી ધન સંતાન અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.